ડાકોર મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતી ભક્તોને લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે। ડાકોર રણછોડજી મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરવામાં આવી હતી। જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી, તે જ રીતે ડાકોરના રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં મૂકી પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ તેના દ્વારા અપલોડ કરાયો હતો। લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો, પરંતુ હવે 3 થી 4 જ દિવસમાં લાડુ પ્રસાદ બગડી જાય છે। સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। મારું નામ સેવક આશીષ છે, ડાકોર રણછોડજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ, એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે, એને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો। હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે, ડેરીમાંથી જ આવે છે। આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ। દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે। મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના 1 નંબરના ઘઉં એમપીમાંથી આવે છે, એને સાફસૂફી કરવામાં આવે છે, એને આગલે દાડે પલાળવામાં આવે છે, પલાળીને એને સૂકવવામાં આવે છે, સૂકવીને મંદિરની જ ઘંટીમાં ધરવામાં આવે છે। મંદિરની ઘંટીમાં ધરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે। એની અંદર બરાસ, ઇલાયચી, જાયફળ બધું નાખવામાં આવે છે। તો 10,000 લાડુ ધરાવવામાં પણ આવે ઠાકોરજીને। ત્યાર પછી એનું પેકિંગ કરવામાં આવે છે। આ પેકિંગ થયા પછી કોઈ પણ વૈષ્ણવની મંદિરમાં લેખિત ફરિયાદ આવી નથી કે મંદિરના લાડુ આવા છે કે તેવા છે। 1975માં સેવકો દ્વારા અમૂલ ઘીને કેન્સલ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, એ મને ખબર નથી હો। અને ત્યારબાદ જામખંભાળિયાનું જ ઘી વપરાતું હતું। એ પ્રોસિજર મને ખબર નથી, કારણ કે મારી નિમણૂક હમણાં છેલ્લા 3 વર્ષ માટે થયેલી છે। 1 વર્ષ મારું પૂરું થયું એટલે આગલા શું ઠરાવો થયેલા છે એ મને કોઈ જાણ નથી। સેવક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પરંતુ ભગત આવ્યા પછી જ આ અમૂલ ઘી લાડુ શરૂ કરવામાં આવ્યો। ના, એવું નથી। અમે કમિટીએ આ નિર્ણય લીધેલો છે।